ગાઈસ, હું છું કોમલ ટેટુ 999 અને અમારી ચેનલનું નામ પણ કોમલ ટેટુ 999 છે. તો અમારા સિદ્ધપુર એવા શહેરમાં જોવાલાયક ઘણા એવા બધા સ્થળો છે જે તમને કોમલ ટેટુ 999માં જોવા મળી જશે. અને આજે આવ્યા છીએ અમે બિંદુ સરોવર, જેનું જૂનું અને જાણીતું ખૂબ મહત્ત્વની વાત છે અને ઘણા બધા એવા ફરવાલાયક સ્થળો પણ છે જે તમને જોવા મળશે કોમલ ટેટુ. બરાબર, તો હાલ અમે બિંદુ સરોવરમાં જ ફરવા આવ્યા છીએ અને તમારા આવા બધા વિડીયો જોવા હોય તો કોમલ ટેટુ 999 વ્લોગમાં જોડાયેલા રહેજો અને તમને આવા બધા વિડીયો જોવા મળશે. બરાબર, તો મિત્રો આપણે તમારે લોકોને આ બિંદુ સરોવર જોવું હોય તો આપણા સિદ્ધપુર શહેરમાં આવેલું છે. હાઈવે ટચ પહેલાં જ ખડી ચોકડી અને બીજા નંબરે આવે છે આપણો બિંદુ સરોવર. તો તમને લોકેશન અંદર મોકલી આપશો અને તમારી લોકોને પણ આવવું હોય ફરવા તો અમારું સિદ્ધપુર શહેર બહુ જૂનું અને જાણીતું છે, તો તમે પણ આવજો. લોકેશન બહુ સરસ છે મિત્રો, તમારે પણ જોવું હોય તો જલ્દી જ આવી જાઓ સિદ્ધપુર શહેરમાં અને આપણે બિંદુ સરોવરમાં. બરાબર, અહીંયા ઘણું જોવાલાયક સ્થળ સારું છે મિત્રો અને આ લોકેશન પર ફોટા પાડવા માટે સારું છે. ફોટો પાડવા માટે અમે તો રોજ આવીએ જ છીએ વૈકાણા. બિંદુ સરોવર અમારા સિદ્ધપુર શહેરમાં આવેલું છે અને અહીંયા ફરવા લાયક ઘણું સરસ જોવાનું બધું સારું છે. તો તમે આવો અને મુલાકાત લો આપણા સિદ્ધપુર શહેરમાં જે બિંદુ સરોવર આવેલું છે ને ત્યાં આવો. મિત્રો હવે બગીચા તરફ જઈએ, તમને બગીચો પણ બતાવું. આપણે બગીચો પણ જોઈશું અને જે અમે જોઈશું એ તમને બતાવશું. બરાબર,
હમ લે આ તળાવ સુકાઈ ગયેલું છે જો તો મિત્રો આ તળાવ હતું પણ તળાવમાં તો પાણી જ નથી, સુકાઈ ગયું છે અંદર અને અમુક ટાઈમે અંદર છોડે પણ છે પાણી. બરાબર, તો આપણે હવે જઈ રહ્યા છીએ બગીચા તરફ. બગીચા તરફ દોડથી ના જવાય, ના જવાય દોડીને. શું થાય?